નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે લેવાયેલ તારીખ 30/3/2024ના રોજ લેવાયેલ CET ધોરણ 5ના બી સિરીઝના પેપરનું સોલ્યુશન આપણે જોઈશું. પ્રશ્ન એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો 20 બોક્સમાં કેટલા નંગ ચીકુ આવે? જવાબ આવશે ડી 300. પ્રશ્ન 2, બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે તો 30 કિમી અંતર કાપવા તેને કેટલો સમય લાગે? જવાબ આવશે સી 7 કલાક 30 મિનિટ. પ્રશ્ન 3, 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત ₹1200 તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થયો? જવાબ આવશે સી 150. પ્રશ્ન 4, નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થાય. આવી 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થશે? જવાબ આવશે બી 6,000 કિલોગ્રામ. પ્રશ્ન 5, નીચે પૈકી કયો ખૂણો કાટખૂણો નથી? જવાબ આવશે મોં ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચેનો ખૂણો બી. પ્રશ્ન 6, નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણો બનશે? જવાબ આવશે 9 વાગ્યે. પ્રશ્ન 7, નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું હશે? જવાબ આવશે સી 500ની ચલણી નોટ. પ્રશ્ન 8, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? જવાબ આવશે બી 3જો ભાગ. પ્રશ્ન 9, નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? જવાબ આવશે ડી. અહીં તમે જોઈ શકો છો કુલ ભાગ અહીં 4 છે અને એમાંથી માત્ર એક ભાગ રોકાયેલો છે, તો 1/4 આવવું જોઈએ. તો જવાબ આવશે અહીં ડી. પ્રશ્ન 10, નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? જવાબ આવશે સી 3. પ્રશ્ન 11, નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ હશે? જવાબ આવશે એ 20 રૂપિયાના 3 સિક્કા જેની 60 રૂપિયા કિંમત થશે, બાકીનાની કિંમત ઓછી થશે. પ્રશ્ન 12, નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે? જવાબ આવશે બી 5500. 5000 અને 1000ના અડધા એટલે 500. પ્રશ્ન 13, જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? જવાબ આવશે એ 800 ચોરસ મીટર. પ્રશ્ન 14, પાઈ ચાર્ટ એટલે શું? તો અહીં આવશે જવાબ ડી વર્તુળ આલેખ. પ્રશ્ન 15, 5956 સંખ્યામાં 7ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? જવાબ આવશે એ 7050. પ્રશ્ન 16, હેમંત પછી કઈ ઋતુ આવશે? જવાબ આવશે બી શિશિર. પ્રશ્ન 17, 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગશે? જવાબ આવશે સી 5 કલાક અને 30 મિનિટ. પ્રશ્ન 18, અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે, તો તેમની કિંમત કેટલી? જવાબ આવશે સી 50,000. પ્રશ્ન 19, 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? જવાબ આવશે એ 8999. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? 20મો પ્રશ્ન. જવાબ આવશે બી વડનગર. પ્રશ્ન 21, તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? તો અહીં ખાલી જગ્યામાં આવશે બી કોનું. પ્રશ્ન 22, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? જવાબ આવશે એ હોશિયાર. પ્રશ્ન 23, નીચેના આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? જવાબ આવશે બી મેં કચરો કચરાપેટીમાં નાખ્યો. પ્રશ્ન 24, મેં નીચે પૈકી કઈ જોડ અલગ છે? તો અહીં તમે જોશો સરિતા, ઝાડ અને જળ આ બધાના સમાનાર્થી આપેલા છે. ભય અને અભય એ સમાનાર્થી નથી, તો જવાબ આવશે સી. પ્રશ્ન 25, નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી? જવાબ આવશે બી મેં જામફળ ખાધું. પ્રશ્ન 26, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો અહીં જવાબ આવશે ડી સુરત.
સરસ ફોરમ અને સમસ્યા એ અલગ એક જ ભાવ દર્શાવે છે, જ્યારે સુરત એક શહેરનું નામ છે. નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો. અહીં આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. તો અહીં આપણે છે એ સર્વનામ તરીકે આવવું જોઈએ, પણ એ ઓપ્શનમાં નથી. તો અહીં એક માર્ક આપણને મળવાપાત્ર છે. એ બોર્ડ ઉપર આધાર રાખશે. પ્રશ્ન 28. રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય બનશે? તો રમેશ સાયકલ ચલાવતો હતો. જવાબ આવશે ડી. પ્રશ્ન 29. આપેલ વિકલ્પમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે? તો અહીં બાકીના શબ્દો અલગ અલગ ગોઠવણી કરીએ તો શબ્દ સરસ સાચો બને છે. સીમાં સરોવર બનતું નથી, તો જવાબ આવશે સી. પ્રશ્ન 30. જોડકા જોડતા કયો ક્રમ સાચો બને છે? તો અહીં જોડકા જોડતા આપણને જવાબ મળવો જોઈએ 4, 1, 2 અને 3. તો જવાબ આવશે એ. પ્રશ્ન 31. ગીવને 5, 1, 3, 7 કોડ આપવામાં આવે તો બેટને 9, 2, 4 કોડ આપવામાં આવે તો ગેટને કયો કોડ મળે? તો અહીં જવાબ આવશે એ 5, 2, 4, 7. પ્રશ્ન 32. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? જવાબ આવશે બી જ, 8 અને જ. પ્રશ્ન 33. આજે અહીં આકૃતિ આપેલી છે તેનો ક્રમ જોતા હવે પછીની ચોથી આકૃતિ કઈ આવશે? જવાબ આવશે એ. પ્રશ્ન 34. જેવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં 50 રૂપિયા મૂકે છે, તો જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિના સુધીમાં કેટલા રૂપિયા જમા થશે? જવાબ આવશે બી 250. પ્રશ્ન 35. નીચેનામાંથી શું સાચું છે? તો અહીં બી, સી અને ડી ખોટા છે. એ 0 × 5 એટલે 0 થાય. પ્રશ્ન 36. દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે, તો 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડે? તો અહીં જવાબ આવશે બી 90. પ્રશ્ન 37. આ જે સિરીઝ છે તેમાં આગળ શું આવશે? તો તમે જોશો અહીં પહેલામાં 1 પ્લસ કર્યો, પછી 2, પછી 3, પછી 4, 5, 6. તો અહીં 6 પ્લસ કરવાના છે, તો જવાબ આવશે એ 26. કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? તો અહીં જવાબ આવશે એ જાન્યુઆરી. પ્રશ્ન 39. દળનો એકમ ગ્રામ છે, તો પ્રવાહીનો એકમ લીટર પણ છે ને મિલીલીટર પણ છે, પણ અહીં ગ્રામ આપેલું છે એટલે અહીં આપણે જવાબમાં લખીશું મિલીમીટર બી. પ્રશ્ન 40. કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 8 ચોકલેટ આપે છે, ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહે, તો શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? જવાબ આવશે સી 107. અહીં આપણે 40 પ્રશ્નો પૂરા કરીએ છીએ. બાકીના નેક્સ્ટ પાર્ટમાં આપણે બીજા 40 પ્રશ્નો જોઈશું. ધન્યવાદ.